લગામ ખેંચી અને જેવું પેંગડું માર્યું કે તરત જ ઘોડો જાણે ધરતી છોડી આકાશમાં ઉડતો હોય તેમ વેગથી દોડવા લાગ્યો. તેઓ બોલી ઉઠ્યા, "વાહ મહારાજ, વાહ! અમે તો માત્ર ઘોડો ખેલવતા જોવાના સંકલ્પ કર્યા હતા, પણ આપે તો અમારી કલ્પના બહારના અદ્ભુત દર્શન કરાવી દીધા." વડતાલમાં સંવત 1872ના ફૂલ ડોલોત્સવની દિવ્ય હેલી બાદ શ્રીહરિએ બામણોલી ગામ તરફ પ્રયાણ કર્યું. બામણોલીના પરમ ભક્ત તખાપગીનો હૈયાનો ભાવ હતો કે પ્રભુ પધારે અને તેમને ત્યાં રોકાય. શ્રીહરિ પણ ભક્તના મનોરથ પૂર્ણ કરવા કાઠી અસવારો સાથે રવાના થયા. માર્ગમાં એક સાંકડી નેર આવી, જેની બંને બાજુ ખેતરોમાં લહેરાતું લીલુંછમ ધાન વાવેલું હતું. ખેડૂતોએ પાકના રક્ષણ માટે ખેતરની ફરતે થોરની મજબૂત વાડ કરી હતી. શ્રીહરિ સાથે જે કાઠીયા સવારો હતા તેમને લાગ્યું કે જો રસ્તેથી ફરીને જઈશું તો પંથ ઘણો લાંબો થશે, એટલે સમય બચાવવા માટે એક કાઠીએ વિચાર્યા વગર થોરની વાડમાં છીંડું પાડ્યું, જેથી ઘોડાઓ ટૂંકા રસ્તેથી ખેતરની વચ્ચે થઈને નીકળી શકે. આ બધું જ ખેતરની રખેવાળી કરતી એક બાઈ જોઈ ગઈ. પોતાનું ખેતર અને મહેનત બગડતી જોઈ તે બાઈ ક્રોધે ભરાઈ અને તેણે ઘોડે સવારોને અપશબ્દો કહી. ગાઢ ભાંડી જ્યારે તે બાઈના કડવા શબ્દો શ્રીહરિના કાને પડ્યા ત્યારે તેમણે તત્કાર ઘોડો ઊભો રાખ્યો અને તમામ આશ્રિતોને પોતાની પાસે બોલાવ્યા. શ્રીહરિએ ગંભીર થઈને ટકોર કરી કે તમે મર્યાદાનો ભંગ કર્યો, એટલે જ પેલી બાઈએ આપણને ગાળો ભાંડી ને અપશબ્દની પાઘડી પહેરાવી. યાદ રાખો, મારા આશ્રિતે ક્યારેય એવું પગલું ન ભરવું જોઈએ જેનાથી કોઈને આર્થિક કે માનસિક નુકસાન થાય. મહારાજે આગળ સમજાવતા કહ્યું કે ખેડૂતે વર્ષભરની મહેનત અને પાકના રક્ષણ માટે વાડ કરી હોય છે. તેની પરવાનગી વગર વાડ તોડવી એ માત્ર મર્યાદાનો ભંગ નથી, પણ એક પ્રકારનું પાપ કર્મ અને ચોરી છે. ભગવાન જ્યારે આ પૃથ્વી પર પધારે છે ત્યારે તેમનો ઉદ્દેશ્ય માત્ર જ્ઞાન આપવાનો જ નથી હોતો, પણ એક આદર્શ અને શિસ્તબદ્ધ સમાજનું નિર્માણ કરવાનો હોય છે. મહારાજે સ્પષ્ટ કર્યું કે ભક્ત માટે આવું હીન કાર્ય લાંછનરૂપ છે. આ માર્ગમાં ચાલતા ચાલતા પણ સત્સંગીઓને સતમાર્ગે રહેવાનો બોધ આપતા પ્રભુ બામણોલી ગામમાં પધાર્યા. બામણોલીની એ ધરતી ભક્તોના પ્રેમથી મહેકી રહી હતી. સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં અહીંના નિષ્ઠાવાન ભક્તોની યાદી આપી છે, જેમાં તખાપગી, આસ્કરણ, બાદર, જાલમ, ભાઈજી, આસજી જેવા શૂરવીર અને ત્યાગી ભાઈઓ તથા માનબા, જીતબા, નવલબા, પ્રાણબા, જીજુબા અને લીંબુબા જેવી પવિત્ર બહેનોનો સમાવેશ થાય છે. કોળી ભક્ત તખો આસ્કરણ, જેકો બાદર હરિને શરણ, ઝાલો જાલમ ભક્ત ભાઈજી, જગ આશ આસજીએ તજી, માનબા જીતબા હરિજન, નવલબા પ્રાણબા પાવન, એહ આદિજન બહુ કહીએ, વસે ભક્ત એ બામણો લીએ, જીજુબા લીંબુબા નાનીબાઈ, રહે પરે બામણો લીમાઈ. આ તમામ ભક્તોએ સંસારની આશાઓ તજીને
કેવળ હરિના શરણમાં પોતાનું જીવન અર્પણ કર્યું હતું. શ્રી હરિએ બામણોલીમાં પધારીને ભક્તોના હૈયામાં ઠંડક વહાવી દીધી. આ બાજુ ભક્ત તખાપગીએ શ્રીહરિના સ્વાગત માટે આતુરતાથી રાયણના ઘટાદાર વૃક્ષ નીચે એક સુંદર પલંગ બિછાવ્યો હતો. જેવું મહારાજ તે પલંગ પર બિરાજ્યા, ત્યાં જ પાછળ રહી ગયેલા એક ભક્ત દોડતા આવ્યા અને અત્યંત ઉત્સાહથી પ્રભુના ચરણોમાં ચોળાફળીની ભેટ ધરી. પ્રભુએ તે ભેટ જોઈને તરત જ પ્રશ્ન કર્યો, આ ચોળાફળી ક્યાંથી લાવ્યા? ત્યારે તે ભક્તે નિખાલસતાથી જવાબ આપ્યો, મહારાજ, અહીં આવતા રસ્તામાં એક ખેતરમાં મેં આ સુંદર ચોળાફળી જોઈ. તે એટલી સરસ હતી કે મને વિચાર આવ્યો કે આ તો મારા પ્રભુને અર્પણ કરવા જેવી છે, એટલે હું તોડી લાવ્યો. ભક્તના શબ્દો સાંભળતા જ કરુણાનિધાન શ્રીહરિ ગંભીર થઈ ગયા અને બોલ્યા, ભગત, આ તો તમે ચોરીનું કર્મ કર્યું. કોઈની ધનિયાતી વસ્તુ તેના માલિકને પૂછ્યા વગર લેવી એ ચોરી જ કહેવાય. અમારો આ સ્પષ્ટ આદેશ છે કે ધર્મના કામ માટે કે પ્રભુને અર્પણ કરવા માટે પણ ક્યારેય ચોરી ન કરવી. મહારાજે આગળ બહુ ગૂઢ વાત સમજાવતા કહ્યું કે જો કોઈ એમ વિચારે કે ભગવાન માટે કરું છું, એમાં શું વાંધો, તો એ પાપ વજ્રલેપ જેવું, એટલે કે ક્યારેય ન ભૂસાય તેવું બની જાય છે. કારણ કે તમે પવિત્ર હેતુ માટે અપવિત્ર માર્ગ અપનાવ્યો છે. તે તો તીર્થમાં જઈને પાપ કરવા જેવું ગણાય. મહારાજે તો ત્યાં સુધી ટકોર કરી કે કેટલાક મૂર્ખ લોકો ભગવાનની સુંદર મૂર્તિની ચોરી કરીને ઘરે તેની પૂજા કરે છે. પણ એવી પૂજા વ્યર્થ છે, કારણ કે તેમણે ભગવાનના સાચા સ્વરૂપ અને તેમની આજ્ઞાને ઓળખી જ નથી. શ્રીહરિની આવી સચોટ અને સત્યવાણી સાંભળીને પેલો ભક્ત તરત જ જાગૃત થઈ ગયો. તે જ ક્ષણે તે દોડતો ખેતરના માલિક પાસે ગયો, તેની હૃદયપૂર્વક માફી માગી અને ચોળાફળી પાછી આપી દીધી. આમ ભગવાને ભક્તને શુદ્ધ ભક્તિનો સાચો માર્ગ બતાવ્યો. બામણોલીમાં રાયણના વૃક્ષ નીચે હિંડોળે ઝૂલીને શ્રીહરિએ તખાપગી અને સમસ્ત હરિભક્તોને રંગોત્સવનો અલૌકિક આનંદ આપ્યો. પગી ભક્તોએ અગાઉ ભગવાનને માણકી ઘોડી પર બિરાજીને વિચરણ કરતા તો અનેક વાર જોયા, પરંતુ તેમના હૃદયમાં એક અનોખો સંકલ્પ હતો. તેઓ ઈચ્છતા હતા કે મહારાજ ઘોડાને કેવી અદ્ભુત રીતે ખીલાવી જાણે છે. જો એ કળાના દર્શન થાય તો જીવન ધન્ય થઈ જાય. ભક્તોના હૈયાની વાત જાણતા અંતર્યામી શ્રીહરિએ તખાપગીને બોલાવીને પોતાની આંગળીમાંથી એક વેઢ એટલે કે વીંટી કાઢીને આપી અને કહ્યું, પગી, આ વેઢને થોડે દૂર મેદાનમાં જઈને મૂકી આવો. પગીને નવાઈ લાગી કે ભગવાન આ વેઢનું શું કરવાના હશે, છતાં આજ્ઞા માની વેઢ મૂકી આવ્યા. ત્યારબાદ મહારાજ તેજસ્વી ઘોડા પર સવાર થયા. લગામ ખેંચી અને જેવું પેંગડું માર્યું કે તરત જ ઘોડો જાણે ધરતી છોડી આકાશમાં ઉડતો હોય તેમ વેગથી દોડવા લાગ્યો. પ્રભુએ મેદાનમાં ઘોડાને કુંડાળે નાખીને એવી રીતે દોડાવ્યો કે જોવાવાળા સ્તબ્ધ થઈ ગયા. ત્યારબાદ
મહારાજ ઘોડાને દોડાવતા બરાબર એ જ જગ્યાએ લાવ્યા જ્યાં વેડ મૂક્યો હતો. પડવારમાં અતિશય વેગમાં ચાલતા ઘોડા પરથી શ્રીહરિએ ચપળતાપૂર્વક નીચે નમીને પોતાની આંગળી વડે એ વીંટીને જમીન પરથી ઉપાડી લીધી. આ અજબ કરતબ અને ઘોડેસવારીની કળા જોઈને પગીઓ તો દંગ રહી ગયા. તેઓ બોલી ઉઠ્યા, વાહ મહારાજ, વાહ! અમે તો માત્ર ઘોડો ખેલવતા જોવાના સંકલ્પ કર્યા હતા, પણ આપે તો અમારી કલ્પના બહારના અદ્ભુત દર્શન કરાવી દીધા. પ્રભુએ મંદ હાસ્ય સાથે કહ્યું, તમારા જેવા પ્રેમી ભક્તોના મનોરથ પૂરા કરવામાં જ અમને સાચો સંતોષ મળે છે. બામણોલીથી ભક્તોને ન્યાલ કરી મહારાજ વડતાલ પધાર્યા અને ત્યાં 3 બ્રાહ્મણ બાળકોને જનોઈ આપીને ગઢપુર પધાર્યા. ગઢપુરમાં શ્રી હરિજયંતીનો મંગળકારી ઉત્સવ ઉજવાયો. આ સમયે કારિયાણીથી વસ્તા કાચર આવ્યા અને સમાચાર આપ્યા કે માચા કાચર, જેઓ સંન્યાસ ધારણ કરી અચિંત્યાનંદ સ્વામી બન્યા હતા, તેઓ અક્ષરધામવાસી થયા છે. તેમના અંતિમ વિધિ પછીના ભોજન નિમિત્તે વસ્તા કાચરે મહારાજને કારિયાણી પધારવા વિનંતી કરી. મહારાજે માચા કાચરની નિષ્ઠા અને સેવાનો વિચાર કરી તત્કાળ દાદા કાચર સાથે કારિયાણી જવા પ્રયાણ કર્યું. કારિયાણીમાં માચા કાચરના સ્મરણાર્થે ભવ્ય જમણવાર થયું, જેમાં ખાસ સાટા બનાવવામાં આવ્યા હતા. હજારો લોકો જમ્યા છતાં ભગવાનના પ્રતાપે પુષ્કળ સાટા વધ્યા. મહારાજે પોતે સંતોને બોલાવીને 8 ગણ્યા ને 8 મોળા સાટાના ભાતા બંધાવ્યા. આ પ્રસંગે માચા કાચરના પરમ મિત્ર ભોજાચારણ ખૂબ જ શોકાતુર હતા. પોતાના પ્રિય મિત્રના વિરહમાં ડૂબેલા ચારણને શ્રીહરિએ શાંતિ આપતા કહ્યું, ચારણ, શોક કરશો નહીં. માચા કાચર તો અત્યારે અમારી મૂર્તિનું અખંડ અને અવિચળ સુખ ભોગવી રહ્યા છે. પ્રભુના આ વચનોથી ભોજાચારણના હૃદયમાં ટાઢક થઈ. કારિયાણીમાં દિવ્ય સુખ આપી મહારાજ ભક્તોના હેત સ્વીકારવા વિચરણ પર નીકળ્યા. બોટાદમાં ભગાદોશીની પ્રેમભરી રસોઈ જમીને નાગડકા, ભેંસજાળ અને ધંધોકાના હરિભક્તોને દર્શન આપી અંતે પ્રભુ રોજકા ગામમાં પધાર્યા. આ વિચરણ દ્વારા શ્રીહરિએ ગામોગામ ભક્તિની સરવાણી વહાવી અને ભક્તોના મનોરથોને પૂર્ણ કર્યા.